જય માતાજી મિત્રો, આજે હું તમને મારી એનર્જીનું સિક્રેટ બતાવું છું. જે મારા બાજુમાં બેઠેલા છે, આ છે મારા મમ્મી, મારા મધર. અને હમણાં થ્રુ જ મને બધી એનર્જી મળે છે, જેટલો પણ પાવર મળે છે, જેટલો કોન્ફિડન્સ મળે છે, જેટલું પણ મારું નોલેજ છે, જ્ઞાન છે, જેટલું પણ હું તમને આપું છું, શેર કરું છું, એ અહીંયાથી આવે છે, મારા મમ્મી પાસેથી અને ઉપર મારા પપ્પા પાસેથી. એ ડીએનએમાં જ આવેલું છે. અને આજે મમ્મી પણ થોડાક શબ્દોમાં તમને કંઈક કહેશે. એ પહેલાં હું તમને કહી દઉં કે આપણા માટે આપણા ભગવાન આપણા મા બાપ જ કહેવાય. તમે જોવા જાઓ તો બધા ગ્રહો આપણા ફેમિલીમાં જ સમાયેલા છે. એટલે જ પહેલાં જૂના જમાનામાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી. મધર ફાધર એટલે સૂર્યચંદ્ર કહેવાય, બરાબર. મંગળ એટલે જે જમીનમાં આપણે રહીએ એને મંગળ જોડે કનેક્શન હોય એટલે એ મંગળ કહેવાય. બુધ એટલે તમારા ભાઈઓ બહેનો સાથેના રિલેશનશિપ, એ બુધ રિપ્રેઝન્ટ કરે. ગુરુ એટલે તમારા મોટા ભાઈ અને તમારા જે ઘરના ગુરુ હોય એ તમારા ગુરુ તમારા રિપ્રેઝન્ટ કરે. શુક્ર એટલે તમારા વાઇફ, એ શુક્રદેવ રિપ્રેઝન્ટ કરે. શનિદેવ એટલે તમારાથી નીચેના જે લેવલના લોકો હોય એમને તમે કેવી રીતે ટ્રીટ કરો છો. તમારા મેડ હોય, સર્વન્ટ હોય, સ્વીપર હોય, જે પણ જે કચરો લેવા આવતા એ લોકોને તમે કેવી રીતે ટ્રીટ કરો એનાથી શનિદેવનો આધાર રાખે. એટલે તમારા ગ્રહો તમારા આજુબાજુમાં જ છે. આટલા લોકોને તમે પ્રસન્ન રાખો તો બધા ગ્રહો તમારા ખુશ રહે. અને હવે થોડા મમ્મી પાસેથી આપણે કંઈક જ્ઞાન લઈ શકીએ. મમ્મી, તમારા દર્શક મિત્રો સાથે કશું શેર કરવું હોય તો તમારા શબ્દોમાં જણાવી શકો છો. મારા દર્શક મિત્રો, મારા જતીન બહુ જ વાલો છોકરો છે અને એણે જે પ્રગતિ કરી છે એ સેલ્ફ છે, એને પોતાની જાતે જ અને આશીર્વાદ બધું એની માટે ઇન્વેસ્ટ કરીને જ એને ચાલુ કર્યું છે. તમને માતાજીના આશીર્વાદ, માતાજીના આશાપુરી માતાજીના આશીર્વાદ છે. ભગવાન એને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે, બહુ કમાય અને બહુ સારી રીતે જીવન જીવે. ઓકે, જય માતાજી. જય માતા. જય માતાજી.